આજનું રાશિફળ આજે 23 ફેબ્રુઆરી વૃષભ અને ધન સહિત આ 3 રાશિના જાતકોને થશે આકસ્મિક લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારે કોઈ મોટી ઉપલબ્ધિ પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. ભાવુક થઈને કોઈ નિર્ણય ન લો, નહીં તો સમસ્યાઓ થઈ શકે છે. અંગત બાબતોમાં તમે પ્રભાવશાળી રહેશો. તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારે લાભોની તકો પર ધ્યાન આપવું પડશે. પરિવારના સભ્યો સાથે તમારો તાલમેલ સુધરશે. વરિષ્ઠ સભ્યોની વાતને અવગણશો નહીં તો તેઓ તમારા વિશે ખરાબ અનુભવી શકે છે. તમને કોઈપણ યોજનાનો સંપૂર્ણ લાભ મળશે. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારી હિંમત અને બહાદુરીમાં વધારો લાવશે. તમને તમારી આળસ છોડીને આગળ વધવું પડશે. તમે બધાને સાથે રાખવામાં સફળ રહેશો. તમને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખો. તમારે લાંબા અંતરની યાત્રા પર જવાની સંભાવના છે. મહત્વપૂર્ણ કામમાં તમે સંપૂર્ણ રીતે સક્રિય રહેશો. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારે તમારી અંગત બાબતોમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ લેવાનું ટાળવું પડશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. કોઈને કોઈ વચન ન આપો. તમારો સંપૂર્ણ ભાર મૂલ્યો અને પરંપરાઓ પર રહેશે. તમારી વિશ્વસનીયતા અને સન્માન વધશે. તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોને કોઈ નેતાને મળવાની તક મળશે. તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો બચત પર સંપૂર્ણ ધ્યાન આપશે. જે લોકો શેર માર્કેટ સાથે જોડાયેલા છે તેઓ તેમાં પૂરા દિલથી રોકાણ કરી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો લાવશે. તમે બધાનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશો અને તમારે તમારી દિનચર્યા જાળવવી પડશે. જો તમે તેમાં ફેરફાર કરશો તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમે તમારી શારીરિક સમસ્યાઓથી ચિંતિત રહેશો. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારી સર્જનાત્મકતા વધશે. કલા કૌશલ્યમાં સુધારો થશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સ્ત્રી મિત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. પ્રોપર્ટી સંબંધિત કોઈપણ વિવાદનો ઉકેલ આવવાથી તમારી સંપત્તિમાં પણ વધારો થશે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે. વિદેશથી વેપાર કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં અને તમારા ખર્ચ વધવાથી તમે પરેશાન થશો. તમે તમારા કાર્યમાં સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધશો. પરોપકારના કાર્યોમાં તમારી સંપૂર્ણ રુચિ રહેશે. તમે વ્યવસાયમાં કેટલીક અસરકારક નીતિઓ અપનાવી શકો છો. ઓનલાઈન કામ કરતા લોકો પર વધુ કામનો બોજ રહેશે, જેના કારણે તેઓ પરેશાન રહેશે. તમારા કોઈપણ વ્યવહારને લઈને તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારે દેખાડા ન કરવા જોઈએ. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક કાર્યોમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે. તમારી સંપત્તિમાં વધારો થશે અને મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ થશે. તમે આર્થિક ક્ષેત્રે સારી પ્રગતિ કરશો. કાયદાકીય બાબતો પણ તમારા પક્ષમાં રહેશે. તમે તમારા કામમાં આગળ વધશો. તમારો પૂરો જોશ સક્રિયતા પર રહેશે, પરંતુ તમારે અનુશાસન સાથે કામ કરવું જોઈએ. તમારે પરિવારના સભ્યો માટે પણ થોડો સમય કાઢવો પડશે. તમને એકસાથે અનેક સ્ત્રોતમાંથી આવક થતી જણાય છે. તમારે તમારા કોઈ કામ માટે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે દરેક ક્ષેત્રે પ્રગતિ કરશો. તમને સર્વિસ સેક્ટરમાં જોડાવાની તક મળશે.
તમે લીધેલા તમારા કોઈપણ નિર્ણય પર તમને પસ્તાવો થઈ શકે છે. સ્થિરતાની લાગણી પ્રબળ બનશે અને સ્પર્ધાની લાગણી તમારા મનમાં રહેશે. તમારે તમારા વિરોધીઓની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. તમારો કોઈ મિત્ર તમારી સાથે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી શકે છે. તમે તમારા માતા પિતા સાથે પારિવારિક સમસ્યાઓ વિશે વાત કરી શકો છો. તમારો કોઈપણ વ્યવહાર તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. તમે બધાને જોડવાના પ્રયાસમાં સફળ થશો. તમારો સંપૂર્ણ ભાર ઉચ્ચ શિક્ષણ પર રહેશે. તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. તમારા બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તમે આપશો. તમારે તમારા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે. તમે ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને તમારી કોઈપણ ઈચ્છા પૂર્ણ થવાથી પ્રસન્ન રહેશો. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને વધુ સારી તક મળી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે અચાનક આર્થિક લાભનો દિવસ રહેશે. તમારે વ્યવસાયમાં આત્મવિશ્વાસ રાખવો પડશે અને તમારા કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. પરિવારના કોઈ સભ્યની સલાહ લઈને તમે આગળ વધશો. તમે કોઈ નવા સંશોધનમાં સામેલ થઈ શકો છો. તમારા ઘરમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે. તમે અંગત બાબતોમાં વ્યસ્ત રહેશો. તમારે પરિવારના કોઈ સભ્યને આપેલું વચન પૂરું કરવું પડશે. વ્યવસાયમાં તમારી લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે. તમારો કોઈ પણ જૂનો વ્યવહાર તમારી માટે સમસ્યા બની શકે છે. જો તમને કોઈની મદદ કરવાનો મોકો મળે તો તે અવશ્ય કરો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારું વિવાહિત જીવન ખુશહાલ રહેશે. તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશો અને અંગત સહયોગ વધશે. વેપારમાં તમે તમારા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. તમારે ગંભીર વિષયોમાં સક્રિય રહેવું પડશે. ભાગીદારીમાં કામ કરવાથી તમને ફાયદો થશે. થોડી જમીન અને મકાન ખરીદવું તમારા માટે સારું રહેશે. તમે તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો. પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિને કારણે સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન થઈ શકે છે. તમારે કોઈપણ કામમાં પોતાની ઈચ્છાનું પાલન કરવાથી બચવું પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે બેદરકારીથી કામ કરવાથી બચવાનો રહેશે. લોન લેવડ દેવડમાં તમારે સાવધાની રાખવી પડશે. જો તમે મહત્વપૂર્ણ બાબતોમાં ધીરજ બતાવશો તો તે તમારા માટે સારું રહેશે. તમને ચાલી રહેલી કામની સમસ્યાઓથી રાહત મળશે અને પ્રવૃત્તિઓ પહેલાં કરતાં વધુ સારી રીતે થશે. તમારે કોઈને લાલચ ન આપવી જોઈએ. જો તમે તમારી આવક અને ખર્ચનું બજેટ તૈયાર કરશો તો તે તમારા માટે સારું રહેશે. તમે કોઈપણ સરકારી યોજનાનો લાભ લેશો. કોઈપણ કાર્યમાં તમારે તેના નીતિ નિયમોનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. જો તમે લાંબા સમયથી કોઈ કામમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે દૂર થઈ જશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી બુદ્ધિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો રહેશે. તમને તમારી નવી વિચારસરણીનો લાભ થશે. તમારા અનોખા પ્રયાસો બધાને પ્રભાવિત કરશે. તમે બધાને સાથે લેવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. મિત્રો સાથે સંબંધો સુધરશે. તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. દેખાડો કરવાની જાળમાં ફસાશો નહીં તો તમને થોડું નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી રાહત મળશે. તમને નવી નોકરી મળી શકે છે.